બનાસકાંઠાના થરાદમાં થઈ રહ્યો છે લાકડાનો કાળો કારોબાર। લાકડું મિલમાં પહોંચે તે પહેલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડતી ફોરેસ્ટ વિભાગની ટીમ। કોણ છે આ સુરેશ મિસ્ત્રી જે બબે ચલાવી રહ્યા છે લાકડાની મિલો અને કરી રહ્યા છે કાળો કારોબાર। ઉનાળાની સિઝન આવતા થરાદ તાલુકામાં વાડી વિસ્તારમાં વૃક્ષો ઊભા છે, ત્યારે આવા લાકડાનો કાળો કારોબાર કરવાવાળા થરાદ તાલુકામાંથી સરપંચ કે તલાટીની પરમિશન લીધા વગર લીલા વૃક્ષો કાપી રાતના સમયમાં ટ્રેક્ટર કાઢવામાં આવે છે। ત્યારે થરાદ તાલુકાની વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મેન કેનાલ ઢીમા જતા રસ્તા ઉપર લાકડા ભરેલું ટ્રેક્ટર GJ8P 3889 આવી રહ્યું હતું। ત્યારે વન વિભાગની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ ટ્રેક્ટર સુરેશભાઈ મિસ્ત્રી દિયોદરવાળાનું છે એવું જાણવા મળ્યું હતું। ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આ ટ્રેક્ટરને ફોરેસ્ટ વિભાગની ઓફિસે ખસેડવામાં આવ્યું હતું અને આ કામગીરીમાં RFO ચેતનસિંહ તથા RFO સેજલબેન તથા RD કુણિયા અને એમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર જક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।